જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજમાં જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયા છીએ વાડીમાં, અને કઈ વાડીમાં વૈયા એ તો તમને ખબર જ હશે. તો આપણે ભીંડો ઉતારવાનો છે મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ. તો આપણે આવી ગયા છીએ ફેમિલી, અને ઉછન પપ્પા હળી કરવા આવી ગયા છે. હારો એ તો ફેમિલી આપણે ભીંડો ઉતારવાનો છે. મારી વિગી તો ભીંડો ઉતરે નહીં, 4 જણા ભીંડો ઉતારવો પડે ને કે ફેમિલી હાથમાં ખાજવી જાય. એટલે આપણે ભીંડાનો ભાવ ઓછા છે. ફેમિલી સપોર્ટ કરતા રહીજો. એવું છે ફેમિલી. હું વિડીયો ઉતારતી હોય ને તો એ આમ ફોનમાં હળી કર્યા કરે, એટલે એવું છે. અને આમ જુઓ ભીંડાની સિંગ તો એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની જુઓ. તો આપણે છે ને હાજે ભરોટું ભરીને મોડ આવ્યા હતા. જો ઓલી વાડીમાં હજી ભરોટું એમનેમ જ છે, રાંધવાય છોડવાના છે. ટ્રેક્ટરે નાન્યા પડ્યું છે, હું તમને બતાવીશ પછી. તો હાલો હવે ફટાફટ ઉતારવા માંડીએ. આજ તો લાટ બધી શાકભાજી ઉતારવાની છે ને ભીંડો હવે છે ને હું સાથ કરીને ઉતારવો પડશે. કા જવું છું ને પપ્પા અહીંયા આગળ ઊભા રહેશે, બતાવું કેવડો ભીંડો થયો એમ. અને રવિયું જો અહીંયા આપણે રોપની રીંગણી હતી ને એમાં રવિ આવવા માંડ્યા. કા જવો સરસ મજાનું. તો એવડો ભીંડો થઈ ગયો છે જવો. હાલો ફેમિલી હવે ફટાફટ ઉતારવા જ માંડીએ. ફેમિલી આપણે ભીંડો ઉતારી લીધો છે કમ્પ્લેટ, અને જો પોટકું બાંધી દીધું છે. ને હજી આપણે થંધાઈને ઠલવવાનું બાકી છે. તો હાલો હવે ઠલવી દઈએ ફટાફટ. આજ કોઈ કેમેરામેન નથી. હાલો ફેમિલી હવે છે ને આમાં ઉર્મિલા બેન ને ઉછન પપ્પા ને એમ કે વિડીયો ઉતારવો એમાં હું. તો ફેમિલી એક બે દી છે ને, 2 દી ઉછન પપ્પાનો વારો, 2 દી ઉર્મિલા બેન નો, તન્વિષા બેન ને બધાને વારા કરી નાખવા. મારે સારું રે. અને જે ફેમિલી વિડીયો ઉતારતા હશે ને એને ખબર જ હશે કે વિડીયો ઉતારવો એ સારો કે નહીં સારું. ફેમિલી મહેનત કર્યા વગર તો કઈ મળતું નથી. ક્યાંય મહેનત કરવી જ પડે ફેમિલી. તો એમ કે આવો ને આવો સપોર્ટ કરતા રહીજો. તમે જોતા જશો કે આપણે કામનો કેટલી ભીખ હોય, ભરતી હોય, તો વિડીયો ડેલી ઉતારીને ડેલી મેકી. કોઈ દિવસ નથી મેક્યો એવું નહીં. આપણે ડેલી વિડીયો આપણા હોય જ તે. અને 20 કિલો. હા હા, ઓડું દુખવા મળે. હાલ માર ચપ્પલ લેતા આવજો. એવું ગીત ગાતા જાય ફેમિલી, મોજ કરતા જાય. બીજું શું હોય. ચાલો ફેમિલી આપણે વ્યવા છીએ આ વાડીએ, ને આ વાડીએ આપણે છે ને હજી લાટ બધી શાકભાજી ઉતારવાની છે. ઉછન પપ્પાની દૂધી ઉતારવા માંડ્યા છે. જો જેને ઉતારવાનો હતો વિડીયો, પણ તોય તે હાથમાં ન લીધો, ફોન દીધો. તોય આજ તમારો વારો છે વિડીયો ઉતારવાનો. તો થાય હો, ઉતારવાનું તો ખબર પડે. તો આપણે ઉતારવાના છે અત્યારમાં. રવિયા ઉતારવાના છે અને પાંદડી ઉતારવાની છે. જો મસ્ત મજાની. હાલો ત્યારે ફટાફટ ઉતારવા માંડીએ. ફેમિલી આપણે જો અડધી ડોલ ભરી લીધી છે. અને અહીંયા તરબૂચના વેલા પાસે પગી ગયા. હવે આ તરબૂચ પાકી ગયું છે કે નહીં એમ જોઈએ છે. તરબૂચ એટલે એક નંબર છે જુઓ, મસ્તીનું. ને આપણે આપણી વાડીમાં પકવેલું હોય ને એ તો એની મીઠાશ જ અલગ આવે. કા અને ઉછન પપ્પાની વાહમાં જો એટલે પગી ગયા છે. ઉતારતા ઉતારતા બેન છે ને, હવે આપણે આજથી દૂધી ઉતારવી જ નથી. મારે બંધ કરી દેવી છે. જ ઉતારવાની છે દૂધી, આપણે આજથી ઉતારવાની જ ના. મારે જ ઉતારવાનું છે દૂધી એકલાની. 2 દિવસમાં હું ઉતારું ને તે ભાવ સીડ્યો. એક ધારી ઉતારતી ને તે ભાવ ડીમ થતો ગયો. જો હવે આપણે ઉતારવી જ નથી કોઈ દી. ફેમિલી આપણે પોટકું બાંધી દીધું મસ્ત મજાનું. મારી વિඤ્ઞાન પોટકું બંધાણું હે. રવિયા તો મસ્ત છે, ઉતારવાના છે હજી. જો રવિયા ચુપ્પર. હાલો ફેમિલી હવે પોટકું સડાવી દઈએ. ઉભા રહો, મારે લેવાનું છે ડોલ. હજી મારે જો અધૂરી છે. બેને પોરો આપ્યો આજ. જો હાલો હવે ફટાફટ બીજું પોટકું બાંધી લઈએ. કા બેન તને ખુદ છે એવો ઘડીક કેમ. ડોલ આપણે ભરીને ઠલવી નાખી છે. હજી તો ઉતારવાની છે. અને પછી ઉતારવાના છે મસ્ત મજાના રવિયા. તો હાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડીએ. રીંગણી તો છે ને એક નંબર, કાંઈ ઘટે નહીં એવી છે અત્યારે ફેમિલી. રવિયા છે બહુ. તો હાલો ફટાફટ હવે ઉતારવા માંડીએ. તો ચાલો ફેમિલી આમ જવો રવિયા તમે એક નંબર હો બધાય સરસ મજાના.
તબકે હમણાં મોઢું દેખાય એવા નથી કહેતા, તો એવા રવિયાને આપણે ડોલ ભરી લીધી છે અને વાલોળ ઉતારીને પછી રવિયા ઉતારવાનું શરૂ કરી દીધું છે. તો હાલો ફેમિલી હવે ફટાફટ છે ને રવિયા ઉતારવા માંડીએ. અને પાણી શરૂ છે, ગરમી થઈ ગઈ છે બહુ, અત્યારે બહુ એટલે બહુ તડકો છે, સમધારણ એકદમ. તો હાલો હવે ફટાફટ છે ને રવિયા નાખી દઈએ. જુઓ હાલો ફટાફટ ઠલવી નાખ્યા છે ફેમિલી મસ્ત મજાના. અને રવિયા છે ને તમને બતાવું, જુઓ એકદમ ફર્સ્ટ ક્લાસ હો, મસ્ત મજાના એક જ રીંગણીએ. હાલો હવે ફટાફટ ઉતારવા માંડીએ. અહીંયા તો 3 છે એક જગ્યાએ. તો ચાલો ફેમિલી ઉછન પપ્પા આવી ગયા છે અને એ થોડો લાભ લઈને કા હા જો આ રીંગણા તોડી ફેમિલી. આમ તો જો તમે પોટકા દૂધીના મેકીને વી આવ્યા છે હો પાછા. દૂધીના પોટકા મેકીને વહી આવ્યો છો ને હવે પાછા જો રીંગણા તોડી. આમાં ચૂ રીંગણું તોડવું ને ચૂ ની એટલા રીંગણા છે. જો ફેમિલી રવિયા જો આવી રીતના ઉતરે છે. બહુ મસ્ત મજાના 1 નંબર રીંગણા છે હો. હા અને બધાય છે મોર પીસ કા. હા બધાય મોર પીસ છે, ઢેલ પીસ એકે નથી. હાલો ચાર ફટાફટ ઉતારવા માંડીએ. અને એક પોટકું જો અહીંયા બાંધીને મેકી દીધું છે અને ઓળાને રવિયા બારા કાઢી નાખ્યા કાંઈ એમાંથી. એક પોટકું બાંધી દીધું છે અને હાલો હજી ફટાફટ ઉતારવા માંડીએ. આ બધું બાકી જ છે ઉતારવાનું. જો આ બાજુ ને આ ઊભી ઓળ હાલો ત્યારે હવે આપણે રવિયા ઉતારાઈ ગયા છે કમ્પ્લેટ. અને હવે જાય ઘરે જવાનું છે, પણ હજી છે ને થોડુંક એક ગાંઠ ખડ લેવાનું છે. હાલો એવું કામ હોય આપણું ફેમિલી. અડધા ઉતારા ને જે અડધા તો બાકી છે ઉતારવાના, એ કાલે ઉતારશું હવે. ને ઘરે બાકી છે ઉતારવાના કા હવે ઘરે કાલે ઉતારશું પાછા. ચાલો ફેમિલી હવે છે ને આપણે કેતા ખડ લેવાનું છે તો લઈ લીધું છે 2 ગાંહડી. બેન લઈને જાય છે અને હજી છે ને થોડુંક બાંધવાનું છે, એ અહીંયા લેતી હતી જો આમાં. તો હાલો ફેમિલી એવું છે. અને ધડકો થઈ ગયો છે બહુ અત્યારે. ફોને ધગી ગયો, બારો પીડ્યો હતો ને રીંગણીને સાંયે પીડ્યો થજો અહીંયા, તોય ધગી ગયો ફોને. તે ચપ્પલ ને બધું અહીંયા પીડ્યું થયું છે ને પપ્પા જોવા ગયા છે, ક્યારો ભરાઈ ગયો ને મોટર બંધ કરી દીધી છે. આ દાવડું બહુ ખડ થઈ ગયું હતું ને તે લઈ લીધું. હાલો ફટાફટ જાય ઘરે. ફેમિલી આપણે જો ફળિયું પલાળી દીધું ને એક વખત નાઈ નાખ્યા છે. બેન જો પાછી ભેંસને નવરાવા માંડી. તડકો એટલો છે એની વાત જ નહીં કરવાની. જવો ભલે પલાળતો જો ભેંસને નવરાવા માંડી છે ને આખા ફળિયામાં જવો આ 2 વખત ફળિયું પલાળ્યું છે ને હજી આપણે છે ને એક વખત નાયા હજી નાવાનું છે. ભેંસને ધમારી આવી તડકાની કેવી પીવા માંડી બસારી એમ તો કયો એલા તમે ન કીધું મેં કહી દીધું. પાણી એવું મસ્ત ઠંડી લાગે છે ને વાત નહીં કરવાની હો. ને આમ નથી નાવું એમ જ થાય. કાલ તો આખા દીમાં 3-4 વખત હું નાય અને આજે કે આ ત્રીજી વખત તો નાઈ નાખી છે. આ ત્રીજી વખત છે, 2 વખત નાઈ નાખ્યા સવારમાં અને પાછા અત્યારે નાઈ નાખ્યા આવી અને પાછું છે ને ભૂખડી શરૂ કરીને પાછા મીંડા નાવા. અને પાણીનું સારું છે વળને તે સારું છે. તમે હાલો ફટાફટ છે ને ભીમને નવરાય નથી, આપણે નહીં નથી અને ગરમી એટલી થાય છે ને એની વાત જ નહીં કરવાની. ચાલો ફેમિલી આપણે તો એવા ઘરે અને ખાઈ પીને નીરા તે પોરો ખાઈ લીધો. ને આ વાડીમાં છે ને મેં કેથી એમ ટ્રેક્ટર જોવા જ પીડ્યું છે ભરોટું ઠલવાનું છે, પણ તડકો બહુ હતો તે પછી કાંઈ ભરોટું આખો દિવસ ઠલવું નહીં. હવે જો આગળ સાંયો આવી જાય ને પછી ઠલવી નાખીને અમે મા દીકરી જો અહીં ઓખા કરી. કાલ ભરોટું લાવ્યા હતા ને એને કાંતન વિશા. ચાલો ફેમિલી ઓખા કરીને આવ્યા ઘરે ને ટ્રેક્ટરે ઠલવી નાખ્યું છે ઓખાનું. આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. એ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.